તો આપણે મેથ્સ નો સ્ટાન્ડર્ડ 10 10મા ધોરણનો મેથેમેટિક્સ નું પેપર આપણે શું કરવાનું છે સોલ્વ કરવાનું. ઓકે, તો આની અંદર એનો કોડ છે 2000 કોડ છે 211 અને એપ્રિલ 2017 નું આપણે પેપર શું કરવાનું સોલ્વ મેથ્સ એપ્રિલ 2017 બરાબર છે સ્ટાન્ડર્ડ 10 નું સોલ્વ કરવાનું છે. ઓકે, તો એની અંદર આપણે બધા પહેલા દરેક ચેપ્ટરના પેપર સોલ્વ કરતા પહેલા દરેક ચેપ્ટરના ઇક્વેશન આપણને આવડવા જોઈએ ઈઝી. ત્યાર પછી ધીમે ધીમે આપણને સોલ્વ કરવામાં કેવું પડે ઈઝી પડે. ઓકે, તો એની અંદર આપણે જોઈએ તો MCQ સ્ટાર્ટિંગમાં આપણને MCQ પૂછે છે. ઓકે, મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન. આગળ આપણે જોઈએ તો પહેલો MCQ છે 5x 5x 1 150 the value of x એટલે x ની વેલ્યુ ફાઇન્ડ. તો આપણે પાવર ને સેમ કરી દેવાની. કોને સેમ કરવાની? પાવર. જો પાવર ને સેમ કરીશું બરાબર છે તો ઈઝીલી આપણને આન્સર ખબર પડી જશે. તો એ જે જ્યારે સોલ્વ કરીશું તો આપણને આન્સર મળશે 3. એટલે આનો આન્સર આવશે આપણને B. બરાબર છે, આનો આન્સર શું આવશે આપણો B. પછી the degree of the polynomial આ જે ઇક્વેશન આપણી છે ડિગ્રી એટલે મેક્સિમમ પાવર. તો આની અંદર જોઈ લેવાનું મેક્સિમમ પાવર કેટલી છે? પાવર એટલે કે ઘાત એ ઉપર આવે બરાબર છે. તો અહીંયા આગળ મોટામાં મોટી ઘાત કેટલી છે? 6 બરાબર છે. તો આપણો આન્સર આવશે C બરાબર છે. બીજામાં આવશે આપણે આન્સર C. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો MCQ કે a number when multiplied by 13/3 એટલે 13/3 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો 39/12 એટલે 39/12 આવે. તો આપણને ઈઝીલી આના પરથી ખબર પડે કે આની પર જવા માટે મારે 3 વડે ગુણવા પડે બરાબર છે. અને 13 39 13 3 39 અને આને 4 વડે એટલે તો 3/4 વડે મલ્ટીપ્લાય કરે તો આની અંદર કયો આન્સર આવશે આપણને C. ઓકે, એકદમ ઈઝી છે તો આપણને ઈઝીલી ખબર પડે બરાબર છે. ત્યાર પછી ત્રીજા MCQ પછી આપણે ચોથો જોઈએ. ચોથામાં અહીં આગળ દર્શાવે છે કે if a certain sum of the money is double itself 10 year 10 year માં કેવા ડબલ થાય છે its rate of simple interest per annum એક વર્ષમાં એનો સિમ્પલ ઇન્ટરેસ્ટ SI બરાબર એ શોધવાનું I બરાબર PRN/100 એ બરાબર અથવા I બરાબર PRT/100 એના પરથી આપણે કાઢીશું તો આપણને આન્સર બરાબર છે એની અંદર મળે છે 10 એટલે B આન્સર મળશે. ઓકે, ત્યાર પછી બરાબર છે આગળનો જોઈએ આપણે કે cot square minus 1/sin square 1/sin square 1/sin એટલે cosec square થાય તો આપણને cot square a minus cosec square a બરાબર આપણી પાસે ઇક્વેશન છે cosec square a minus cot square a is equal to 1 થાય બરાબર છે. પણ cosec માઈનસ છે cot પ્લસ છે તો 1 ની જગ્યાએ શું આવશે -1 તો આપણો આન્સર આવશે D -1. ઓકે, ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે બરાબર છે છઠ્ઠો ક્વેશ્ચન વાંચશો એટલે તમને ખબર પડી જશે MCQ. a ladder શું કહે છે? a ladder a long touches wall બરાબર છે wall 15 meter the angle made by the ladder with horizontal સાથે એ એંગલ શું કરે છે? બનાવે છે. આ રીતના એનો ડાયાગ્રામ બને બરાબર છે. આ લેડર છે સીડી બરાબર છે. સીડી ની લંબાઈ 30 સીડી ની લંબાઈ કેટલી છે? 30. દીવાલ છે 15 મીટર ઊંચી બરાબર છે. તો એનો સીડી દ્વારા બરાબર છે વર્ટિકલ એટલે ઊભી હોરિઝોન્ટલ એટલે આડી
તો એનો એંગલ કેટલો થશે બરાબર છે 15 અને 30 એટલે 1/2 તો એની માટે 1 આપણે થીટા લઈએ તો sin થીટા બરાબર 15/30 15 દુ 30 એટલે 1/2 આવે તો sin માં 1/2 ક્યારે આવે 30 એટલે આપણને આન્સર મળશે 30°. ઓકે ત્યાર પછી આપણે આગળનું જોઈએ સાતમું જોઈશું તો સાતમાની અંદર આપણને ઈઝીલી ખબર પડશે કે બરાબર છે A7 કે the area of rhombus whose diagonal is a 16 semi and 12 semi બરાબર છે જે rhombus છે બરાબર છે diagonal તો એની અંદર એની બંને diagonal છે એટલે આ rhombus હોય બરાબર છે આ રીતના અને બંને એના જે diagonal વિકર્ણ એની લંબાઈ 16 અને 12 બરાબર 16 અને 12 છે તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 બંને ડાયાગોનલ નો ગુણાકાર 16 ગુણ્યા 12 8 દુ 16 12 18 એટલે 96. ઓકે ત્યાર પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે બરાબર 8મા નંબરના ક્વેશ્ચનમાં કહે છે કે which of the following cyclic quadrilateral બરાબર છે કોણ ચક્રીય ચતુષ્કોણ જેવો બનશે બરાબર છે તો એની અંદર આપણને આન્સર મળે પેરાલોગ્રામ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આની અંદર આપણો આન્સર આવશે બી કયો આન્સર આવશે બી ત્યાર પછી આપણે આગળ જોઈએ કે two side of the triangle બરાબર છે ટ્રાયેંગલ ની બે સાઈડ આપેલી છે 7 અને 10 તો અધર થર્ડ સાઈડ શોધવાની છે હવે બે સાઈડ આપેલી છે આપણને બરાબર છે એક 10 છે અને બીજી 7 છે તો 10 ને 7 17 તો ત્રીજી સાઈડ આપણને મળશે કેટલી 17 બરાબર છે સી આન્સર આવશે. ઓકે ત્યાર પછી 10મો ક્વેશ્ચન છે 10મા ક્વેશ્ચન ની અંદર આપણને એવું કહે છે કે quadrilateral has two adjacent side બરાબર છે બે સાઈડ ઇક્વલ છે બરાબર and other two side is equal બીજી બે સાઈડ ઇક્વલ એટલે એ થશે કાઈટ એટલે પતંગાકાર ડી એને આપણે પતંગાકાર કહીશું ડી. ઓકે ત્યાર પછી 11 નંબરનો ક્વેશ્ચન છે કે આની વચ્ચેનો આપણે રેશનલ નંબર શોધવાનો શું શોધવાનો છે રેશનલ તો -2/3 અને 1/2 તો બંનેનો LCM આપણે કોમન કરવો પડે છેદ તો આને 2 વડે ગુણાય અને 3 વડે તો જ આપણને છેદ કેવો મળશે કોમન તો -4/6 3/6 તો આની વચ્ચેની કોઈ પણ સંખ્યા આપણે શું કરી શકીએ લખી શકીએ તો આ બંને વચ્ચેની સંખ્યા હું દર્શાવું બરાબર છે તો -3/6 બરાબર છે તો -1/2 આનો આન્સર કેટલો થાય -1/2 એનો આન્સર એટલો થશે. આ રીતના શું થશે આપણે લસા કેવો રાખવાનો સરખો છેદ આપણે સરખો કરવો પડે તો જ આપણને ઈઝી એક્ઝામ્પલ પડશે. ત્યાર પછી કે આપણને એવું કીધું છે કે cost of article has increased from 450 to 495 એટલે એની 450 કિંમત હતી વધીને 495 થઈ ગઈ તો એના કેટલા પર્સન્ટેજ વધ્યા તો આપણે જોઈએ 450 ના હું 10% કરું કેટલા ટકા 10 તો 450 ના 10% તો મને 45 મળે અને એ 450 માં હું 45 ઉમેરું તો
તો 495 મળે. એટલે હું કેટલા ટકા વધારીશ? 10% વધારીશ. કેટલા ટકા વધારીશ? 10%. ત્યારે એની કિંમત 495 થશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે 13મા નંબરનો ક્વેશ્ચન કહે છે કે ફાઇન્ડ ધ વોલ્યુમ ઓફ ધ ક્યુબોઇડ. ક્યુબોઇડ કે એટલે તમને લેન્થ, બ્રેથ અને થિકનેસ, બરાબર છે? લેન્થ, બ્રેથ અને થિકનેસ એટલે કે હાઈટ એ ખબર હોવી જોઈએ. તો ક્યુબોઇડ ના ઇક્વેશન છે LBH, એનો એરિયા વોલ્યુમ ઇક્વેશન છે કે LBH ઇક્વેશન. તો 3 ને મલ્ટીપ્લાય કરું 3 * 2 * 25. તો 25 2 જાય એટલે 25 * 2 50 થાય 150. કેટલું થશે? 150 મીટર ક્યુબ. ઓકે, ત્યાર પછી એની પછી કહેશે કે the angle of triangle are the ratio 2:3:5. find the largest angle. કયો એંગલ? લાર્જેસ્ટ. લાર્જેસ્ટ એંગલ ની વાત કરે તો આને હું કહું કે 2x + 3x + 5x = 180. તો 5 ને 3 8 ને 2 10 10x = 180. તો x = 180/10. x = 80. x ની કિંમત કેટલી છે? 18. હવે જો x ની કિંમત 18 હોય તો આની અંદર મૂકો, બરાબર છે? તો 2x માટે થાય, બરાબર છે? આને તો એંગલ A, એંગલ B અને એંગલ C, બરાબર છે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. ઓકે, તો આ ત્રણેય ખૂણા તો એંગલ A માટે, કોની માટે? એંગલ A માટે 2x, તો 2 * 80 તો 36. એંગલ B માટે 3x, 3 * 80 57. એંગલ C 5x, 5 * 80, બરાબર છે? 5 * 80 તો 90. તો એંગલ C બરાબર સૌથી મોટો ખૂણો એ કેટલા અંશ થશે? 90 અંશ થશે. કેટલો અંશ થશે? 90. સૌથી મોટો ખૂણો એ એંગલ C 90 અંશ જેટલો આપણને આન્સર મળે છે, બરાબર છે? ત્યાર પછી 15મા નંબરનો ક્વેશ્ચન છે 15 નંબરના ક્વેશ્ચન ની અંદર આપણને સમજાવે છે કે ટ્રાયેંગલ ABC ઇક્વિલેટરલ ટ્રાયેંગલ 12 સેમી છે. તો AD એના પરપેન્ડિક્યુલર માં છે. તો BC એ AD ને ફાઇન્ડ કરવાનું છે. તો આ રીતના હોય, બરાબર છે? A B C અને આ બિંદુ થશે D, બરાબર છે? હવે ઇક્વિલેટરલ છે એટલે બધાનું માપ અહીંયા 12 આ 12, તો આ પણ 12 થશે. તો આનું અડધું માપ કેટલું થશે? 6, બરાબર? તો આ કેટલા 90 અંશનો ખૂણો બનાવે તો હું પાયથાગોરસ વાપરું. શું વાપરું? પાયથાગોરસ. પાયથાગોરસ વાપરીશ તો એની અંદર થશે કે AB² = AD² + BD². તો AD² આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. AB² 12 નો સ્ક્વેર, AD² શોધવાનું છે, और BD² 6 નો 144 AD² 36 આ બાજુ જશે તો 144 - 36 બરાબર AD². 144 માંથી આપણે 36 બાદ કરીશું તો મને મળશે AD² બરાબર 108. કેટલા મળશે? 108. 108 મળશે તો AD બરાબર વર્ગમૂળમાં 108. વર્ગમૂળમાં 108 તો આપણે 108 ને સ્પ્લિટ કરીએ તો 36 * 3
કેટલા ગુણ્યા 3 36 એટલે 6√3 AD બરાબર કોના બરાબર AD બરાબર આપણને મળશે 6√3 ઓકે બરાબર છે તો આપણને AD કેટલો મળે છે 6√3 ઓકે ત્યાર પછી આપણને કીધું છે કે હાઉ મેની ટર્મ ઓફ AP આ AP ની અંદર કેટલા ટર્મ હશે કે 1 4 7 10 અપ ટુ 750 બરાબર છે છેલ્લું પદ 750 આવે તો an વાળું ઇક્વેશન આવશે કયું આવશે an વાળું ઇક્વેશન આવશે તો આપણને ખબર પડશે કે an વાળા ઇક્વેશન ની અંદર આપણે a કેટલો લેવાનો d કેટલો લેવાનો બરાબર છે એની પરથી a અને d પરથી આપણને ખબર પડી જશે કે આપણે કેટલા લેવાના છે બરાબર છે તો an બરાબર 715 છે બરાબર છે આપણને કીધેલું જ એ જોઈશું ક્વેશ્ચન એટલે ખબર પડે કે છેલ્લું પદ 715 છે 4 1 4 7 અને 10 એ રીતના આપણને શ્રેણી આપી છે તો છેલ્લું પદ 715 એટલે an કહીશું તો d બીજા પદમાંથી પહેલું પદ એટલે 7 માંથી 4 જશે એટલે કેટલા રહેશે 3 તો d બરાબર 3 આવે તો an નું ઇક્વેશન છે a + n - 1 * d બરાબર છે તો a + n - 1 * છેલ્લું પદ 715 હતું a ની કિંમત 1 હતી n - 1 કેટલા ટર્મ છે એટલે આપણે n શોધવાનું છે એક પેલી બાજુ 715 માંથી 1 જશે એટલે કેટલા રહેશે 714 ત્રણ ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે 238 n - 1 અને n - 1 હશે -1 પેલી બાજુ જશે એટલે 239 થશે એટલે 238 માં 1 પ્લસ થશે એટલે n બરાબર કેટલા થશે 239 ઓકે ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ 18 તો 18મા ક્વેશ્ચન ની અંદર પણ આપણને cos θ બરાબર 7/25 આપે તો sin અને tan શોધવાના હવે cos બરાબર જો 7/25 આપે તો cos માટેનું ઇક્વેશન આપણને ખબર હોય કે cos માટેનું ઇક્વેશન પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે adjacent upon hypotenuse બરાબર છે એની માટે પાસેની બાજુ છેદમાં કર્ણ એ રીતના હતું બરાબર તો આપણે ત્રિકોણ ABC બનાવીશ બરાબર છે અને આને θ લઈશ તો cos માટેની કિંમત 7/25 આપેલી હતી તો adjacent upon hypotenuse adjacent એટલે કે θ ની પાસેની બાજુ અને hypotenuse એટલે કર્ણ તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો θ ની પાસેની બાજુ એટલે 7 થશે અને કર્ણ એટલે 25 થશે એટલે 7/25 એટલે BC અને AC બંનેની કિંમત 7/25 મળી એટલે BC બરાબર 7 અને AC બરાબર 25 મારે આ બાજુ AB શોધવાની છે તો પાયથાગોરસનો ઉપયોગ કરીશું કોનો ઉપયોગ કરીશ પાયથાગોરસ એટલે AC² = AB² + BC² AB² + BC² = AC² છે તો AB² એના BC² છે 7 નો વર્ગ અને AC એટલે 25 નો વર્ગ 625 49 આ બાજુ હશે તો 625 - 49 625 - 49 625 માંથી જો 49 હશે તો મને AB² બરાબર 576 મળશે અને એ 576 મળશે તો AB બરાબર મને કેટલા મળે છે 24 મળે છે કેટલા મળે છે 24 બરાબર છે હવે એ 24 મળી ગયા પરંતુ આપણે એના પર એ જે 24 મળ્યા તો આપણે અહીં આગળ આન્સર AB બરાબર 24 લખ્યો પણ sin શોધવાના sin માટે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin માટેની ઇક્વેશન છે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે θ ની સામેની બાજુ બરાબર છે θ જે છે એની સામેની બાજુ AB છે અને પાછળની બાજુ શું છે સામેની બાજુ AB છે અને કર્ણ શું છે 25 એટલે આવશે આપણને sin માં 24/25 અને tan માટે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ છે એટલે θ ને જે θ આપેલું છે એની સામેની બાજુ છેદમાં પાછળ એટલે 24/25 AB ના છેદમાં BC તો AB ના છેદમાં BC એટલે 24 ના છેદમાં કોના છેદમાં 24 ના છેદમાં સામેની બાજુ છેદમાં પાછળનો એટલે 24 ના છેદમાં આપણને મળશે 7 ઓકે બરાબર છે ત્યાર પછી આપણે 19મા નંબરનો ક્વેશ્ચન લઈએ તો આ નંબરનો 19 તો 19 નંબરના ક્વેશ્ચનની અંદર કહે છે 19 નંબરનો can tan 7 tan 23 tan 67 અને tan 83 tan 7 23 67 અને 83 આપેલા તો એક સાબિત કરવાનો હવે આની અંદર
આપણે ગ્રુપ બનાવવું પડે. 90 માઈનસ થી વિધેય શું થાય? ચેન્જ થાય. તો 10 સાથે 10 7 સાથે 10 7 સાથે 10 83 આવશે અને 10 23 સાથે 10 67 આવશે. એ બંને કરીશું એટલે 90 માંથી વિધેય શું થશે? બદલાશે. તો અહીંયા આગળ જો 10 7 10 આ રીતના આપી દી રકમ અને 1 સાબિત રકમ તો 10 7 ને મેં 10 83 જોડી લીધા, 23 ને 67 જોડી લીધા. 10 7 એવા ને 10 ની જગ્યાએ કોડ કરીશ તો 90 83 10 23 એવા ને 10 ની જગ્યાએ કોડ કરીશ તો 90 67 90 મૂકીશ એટલે વિધેય શું થશે? મારું બદલાશે. અને વિધેય બદલાશે તો અહીં આગળ થશે 10 7 એવા ને કોડ 90 માંથી 83 થશે એટલે 7 10 23 એવા ને કોડ 90 માંથી 67 થશે એટલે 23 તો cot 23 થશે. તો 10 into cot બંને એકબીજાના કેવા છે? ઓપોઝિટ. તો 10 into cot 1 થશે, 10 into cot શું થશે? 1. તો આપણો આન્સર કેટલો મળે છે? 1 મળે છે. ત્યાર પછી આપણને 20 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, બરાબર છે? 20 નંબરનો ક્વેશ્ચન. 20 નંબરના ક્વેશ્ચનમાં આપણને શું આપેલી છે? ફિગર આપેલી છે. ABC ટ્રાયેંગલમાં BC ને સમાંતર DE દોર્યા. તો અહીંયા આગળ માપ આપેલા છે કે AD બરાબર 3, DB બરાબર 5, AE બરાબર 6 અને આખું AC શું કરવાનું છે? શોધવાનું છે. આ આપ્યા છે AD 3, DB 5, AE 6, EC શોધવાનું. બરાબર છે? હવે આખું AC શોધવાનું છે. આખું શું શોધવાનું છે? AC. આખું જો મારે AC શોધવાનું હોય, બરાબર છે, તો AD ના છેદમાં DB AE ના છેદમાં EC. તો AD ના છેદમાં DB એટલે 3 ના છેદમાં 5, AE ના છેદમાં EC એટલે 6 ના છેદમાં EC. આ 6 ના છેદમાં EC થશે તો EC ઉપર જશે તો 5 ઉપર ને 3 નીચે 3 દુ 6 એટલે EC બરાબર 10 આવશે. EC બરાબર મને આન્સર મળશે કેટલો? 10. હવે EC બરાબર જો 10 મળ્યા તો મારે AC શોધવું હોય તો એ બંનેનો શું કરવો પડે? સરવાળો. AE ના છેદમાં EC બરાબર છે. AE 6 હતા અને EC 10 હતા તો 10 ને 6 આખું થશે 16. તો EC જે શોધવાનું હતું એ આપણો આન્સર આવશે 16. ઓકે, તો આ હતો આપણો 20 નંબરનો ક્વેશ્ચન. કેટલા નંબરનો ક્વેશ્ચન હતો? 20. બરાબર. ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે 21 નંબરના ક્વેશ્ચનમાં કહે છે ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ સેક્ટર. એરિયા ઓફ ધ સેક્ટર ફાઇન્ડ કરવાનું છે એટલે પાઈ r સ્ક્વેર થીટા પર 360 વાળું સૂત્ર આવે. બરાબર. અને રેડિયસ આપણને 6 આપેલી છે, લેન્થ ઓફ આર ચાપની લંબાઈ 11 સેમી આપેલી છે. બરાબર છે. તો આપણે એરિયા ઓફ સેક્ટર ફાઇન્ડ કરવાનું તો લેન્થ ઓફ આર ની ચાપની લંબાઈ આપેલી તો ચાપની લંબાઈનું આપણી પાસે સૂત્ર છે. ભલે જવાબ આપેલો છે 11 સેમી પરંતુ ચાપની લંબાઈનું સૂત્ર છે પાઈ r થીટા આપણને 180. તો એ ચાપની લંબાઈ 11 આપેલી છે. રકમમાં જ આપણને ક્વેશ્ચનમાં જ કીધું છે કે લેન્થ ઓફ આર 11 છે. એટલે લેન્થ ઓફ આર ચાપની લંબાઈ 11 સેમી છે પણ એની માટેનું સૂત્ર છે એટલે પાઈ r થીટા આપણને 180 અને સર્કલ જે છે એની રેડિયસ છે 6 સેમી. ઓકે, તો એની અંદર એરિયા ઓફ સેક્ટર બરાબર છે એનું ઇક્વેશન છે પાઈ r સ્ક્વેર થીટા પણ 360. તો એની અંદર આપણને થીટા નથી આપ્યા તો હું આ સૂત્રને છૂટું પાડીશ તો પાઈ r થીટા પણ 180 ગુણ્યા r સ્ક્વેર માંથી r છૂટા પડશે અને અહીંયાથી 2 r upon 2 એવા અલગ શું થશે? છૂટા પડશે. તો પાઈ r થીટા પણ 180 એની લંબાઈ આપણને કેટલી આપી દીધી? 11 આપી દીધી. કેટલી આપી દીધી? 11 ગુણ્યા r આપ્યા હતા આપણને 6 છેદમાં 2 તો 3 દુ 6 11 તારી 33. તો એરિયા ઓફ સેક્ટર જે આપણે શોધવાનું હતું એ આપણને 11 તારી 33 સેમી નો વર્ગ મળે છે. બરાબર છે. ઓકે, ત્યાર પછી હવે આગળનો ક્વેશ્ચન છે કે આ ટ્રાયેંગલ આપણને આપેલું છે કે A B C અને D, A C E અને D આ બંને એક પ્રકારના શું છે? પેરાલોગ્રામ છે. આ બંને પેરાલોગ્રામમાં ટ્રાયેંગલ ABC એની 12 માપ આપેલું છે. ટ્રેપેઝોઇડલ ABED બરાબર છે. એનો એરિયા આપણે શું કરવાનો છે? ફાઇન્ડ કરવાનો છે. શું કરવાનો છે? ફાઇન્ડ. બરાબર છે. તો આપણે જોઈએ આનો કે એનો એરિયા કેવી રીતે આપવાનો? તો આપણને બે તો આપેલા છે કે ABCD અને ACED. બરાબર છે. એ લોકોનો બેઝ બંનેનો સેમ એટલે AD. તો their area must be equal. બંનેના એરિયા કેવા છે? ઇક્વલ આવેલા. તો ABCD અને ACED
બંનેના એરિયા બરાબર છે એટલે બંનેનું ક્ષેત્રફળ એ સરખું આપેલું છે તો એક ક્ષેત્રફળ ઇક્વલ માં લખીશ પછી ABC નો એરિયા બરાબર છે લખ્યું કે પેરેલલોગ્રામ ABC ટ્રાયેંગલ ABC સેમ બેઝ ઓફ ધ પેરેલલોગ્રામ એટલે ABC ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ABCD બંને આપણને એક જ એના પર મળેલા છે જો ABC અને ABC અને D તો એ બંને એક જ પાયા પર છે એટલે બંનેનો એરિયા સરખો ABC નો એરિયા સરખો અને ABCD નો એરિયા પણ સરખો બરાબર છે એનો એ એરિયા પણ શું છે સરખો એટલે એરિયા ઓફ a triangle ABC is equal to area of ABCD એ રીતના ADC is equal to ABCD તો ABC અને ADC જો બંને એરિયા એના સરખા થાય બરાબર છે તો આખો ABC નું તો 12 હતું બરાબર છે તો ત્રણ ત્રિકોણ એની અંદર બનતા હતા કેટલા ત્રિકોણ બનતા હતા ત્રણ બરાબર છે તો ત્રણ ત્રિકોણ જે બનતા હતા એ ત્રણે ત્રણ ત્રિકોણમાં એ ત્રણે ત્રણ ત્રિકોણની અંદર કોની અંદર ત્રણે ત્રણ ત્રિકોણની અંદર તો એ ત્રણે ત્રણ ત્રિકોણમાં આનુંય 12 હતું આનુંય 12 થયું આનુંય 12 થયું તો આખા ત્રણે ત્રણનો એરિયા કેટલો થશે 36 સેમી સ્ક્વેર એ રીતના આપણને શું થાય છે મળે છે જો કે એની અંદર જે એરિયા હતો એ 12 12 12 એટલે કેટલા થશે 36 સેમી નો સ્ક્વેર એ રીતના આપણને શું થાય છે મળે છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન કે the altitude AD and PS two similar triangle ABC and PQ are the length 2.5 and 3.5 બરાબર છે 2.5 find the area of ABC અને PQR એ લોકોનો રેશિયો શું કરવાનો છે મારે ફાઇન્ડ કરવાનો છે બરાબર છે તો એની અંદર એ જે રેશિયો આપણે જો ફાઇન્ડ કરવાનો હોય કોનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે કે the altitude AD શું છે AD તો એ altitude AD ના AD અને PS two similar triangle ABC and PQR એ બંનેની લેન્થ આપી દે 2.5 અને 3.5 તો એની માટે આપણે જોઈએ બરાબર છે તો આપણને ખબર પડશે કે જે ટ્રાયેંગલ ABC અને PQR AD અને PS 2.5 અને 3 તો આપણને ખબર છે કે કોઈ પણ બાજુ હોય બરાબર છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ બાજુનો શું થાય હોય એવું થિયરમ આવે છે બરાબર છે તો અહીંયા આગળ AD અને PS બાજુ છે તો બંનેનો રેશિયો 2.5 નો સ્ક્વેર 3.5 નો સ્ક્વેર આખાનો સ્ક્વેર કરીશ તો શું થશે 6.25 અને આનું થશે 12.25 સિમ્પ્લિફિકેશન કરીશ તો 625 1225 તો એનું સિમ્પ્લિફિકેશન કરીશ તો આનું 25 આવશે અને આનું કેટલું આવશે 49 તો એનો જે રેશિયો છે આપણને જે પૂછ્યો તો કે PQR શું પૂછ્યો તો આપણને PQR અને બીજો કે ABC અને PQR એ બંનેનો જે રેશિયો હતો એ 25 ના છે બરાબર છે 25 upon એ આપણને 49 એ રીતના બંનેના રેશિયા આપણને શું થાય છે મળે છે ઓકે તો આ સોલ્યુશન હતું આપણું 23 નંબરના ક્વેશ્ચન કયું હતું 23 નંબરના ક્વેશ્ચન નું બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે
24 નંબરનો ક્વેશ્ચન. કયો નંબર છે? 24. તો 24 નંબરના ક્વેશ્ચનની અંદર આપણને કીધું છે આ રીતના ક્લાસ આપેલા છે ડિસ્ટ્રીબ્યુશન. તો આ રીતના રેશિયો આપેલો છે. બરાબર છે? ક્લાસ માર્ક આપેલા છે અને ફ્રીક્વન્સી fi આપેલી છે. બરાબર છે? તો એની અંદર આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી cf, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી શું ફાઇન્ડ કરવાની છે? cf. તો એ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જો ફાઇન્ડ કરવાની હોય, બરાબર છે, તો આપણે એની માટે કોષ્ટક દોરવું પડે. બરાબર છે? 5 15 25 35 45 55 65 આ રીતના આપણને ક્વેશ્ચનમાં રકમ આપેલી છે ફર્સ્ટ ની. અને fi એ પણ નીચે ફ્રીક્વન્સી કરીને આપેલો છે 2 6. એમાં આડું આપ્યું છે, મેં ઊભું લખેલું છે. ઓકે, 2 6 10 15 12 8 5 2. તો એના પરથી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો ટેબલ બનાવવાનું છે cf. તો cf ફાઇન્ડ કરવું હોય તો એકદમ ઈઝી છે. 2 ના 2 રહેવા દેવાના. બરાબર છે? અને પછી ક્રોસમાં હોય એનું એડિશન કરવાનું. તો 2 + 6 એટલે 8 થશે. 8 + 10 એટલે 18 થાય. 18 + 15 તો 33 થાય. 33 + 12 તો 45 થાય. 45 + 8 53 થાય. 53 + 5 58 થાય. 58 + 2 60. તો cf આપણે આ જે કહીએ છીએ એ કોનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી cf નું આ આપણને શું મળે છે? ટેબલ મળે છે. બરાબર છે? ત્યાર પછી આપણે ઇક્વેશન જોઈએ કે જે 17 નંબરનો, બરાબર છે, વચ્ચે સ્કીપ થઈ ગયો તો એક 17 નંબરનો ક્વેશ્ચન. તો આપણે એ ક્વેશ્ચન જોઈએ કે શું આપ્યું છે ક્વેશ્ચનમાં આપણને 17 કે a number is first increased by 20% then decreased by 20%. What is the net increase and decrease? બરાબર છે? એની માટે net increase or decrease એ શું કરવાનું છે મારે? ફાઇન્ડ કરવાનું. તો આપણને ઈઝીલી ખબર પડશે કે 20% ઇન્ક્રીઝ પણ થાય છે, ડિક્રીઝ પણ થાય છે. તો assume the 100 numbers then 20%, 100 ના 20% એટલે 100 into 20/100 તો 20. તો 100 હોય તો 20% ઇન્ક્રીઝ તો એના 120 થાય. એટલે 100 રૂપિયા હોય એના 20% વધ્યા હોય તો આપણને 120 મળે. અને એ જ 100 રૂપિયા હોય એના 20% ઘટ્યા હોય. બરાબર છે? તો now new number 120. તો 20% of the 120 એટલે 120 ના પાછા 20% કરીએ તો 120 20/100 તો 120 ના છેદમાં 12 એટલે 24. તો ડિક્રીઝિંગ એનો રેટ છે 120/20. તો સબસ્ટ્રેક્ટ 24 from 24 from 120 એટલે 24 ડિક્રીઝ માટે છે અને 120 ઇન્ક્રીઝ માટે. તો 120 માંથી 120 માંથી 24 હું બહાર કરીશ. બરાબર છે? અહીંયા આગળ કીધું છે કે 100 રૂપિયા લઈ લીધા અને 20% નો વધારો થયો તો 120 મળ્યા. પણ એ 120 ના હું 20% શું કરીશ? ઘટાડીશ. તો મને 24 મળતા. તો ઇન્ક્રીઝ ના 120 મળ્યા છે, ઘટાડાના 24 મળ્યા. તો 120 માંથી 24 જશે તો કેટલા રહેશે? 96. તો એ જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયો, બરાબર છે, એનો જે નંબર છે એ 96 છે. તો 100 માંથી 96 જશે અને એના પર્સન્ટેજ ઓરિજિનલ નંબર 100 હતો. તો નેટ ડિક્રીઝ કે ઇન્ક્રીઝ હોય તો 4 ના છેદમાં 100 100 એટલે આપણને 4% જેટલું ડિક્રીઝિંગ દેખાશે. કેટલા પરસન્ટ જેટલું? 4. બરાબર? 4% જેટલો આપણને શું દેખાશે? ઘટાડો. શું દેખાય છે? ઘટાડો. તો આ જે સોલ્યુશન હતું એ કયા નંબરના ક્વેશ્ચનનું હતું? 17મા નંબરના ક્વેશ્ચનનું. આપણે આગળ ગયા ઇક્વેશન વચ્ચે સ્કીપ થઈ ગયો. એ 17મા નંબરનો ક્વેશ્ચન હું એ 17 મીન્સ કે 17 નંબરનો ક્વેશ્ચન આ વચ્ચે લઈ લીધો. ઓકે, ત્યાર પછી આપણે જે ક્વેશ્ચન આયા હતા એ જોઈએ 26 નંબરનો ક્વેશ્ચન જોઈએ. કયો જોઈએ? 26. તો 26 નંબરના ક્વેશ્ચનની અંદર આપણને find the value, બરાબર છે, જોશો તો તમને ઈઝીલી ખબર પડશે. find the value
x³ + 1/x³. તો x² + 1 અહીં આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર છે? અહીં આગળ સ્ક્વેર નહીં આવે, સાદી સંખ્યા આવશે, ખાલી x + 1/x કેટલા થશે? 7. x + 1/x 7, તો x³ + 1/x³ કેટલા થશે? ઓકે, તો એ ફાઇન્ડ કરવા માટે, બરાબર છે? તો સાદું ઇક્વેશન જો, તો ક્યુબ નું ઇક્વેશન આપણને શું થવું જોઈએ? આવડવું જોઈએ, બરાબર? તો આપણને ઈઝીલી ખબર પડશે, બરાબર છે? તો આપણને x + 1/x = 7 આપ્યા હતા, તો બંને ક્યુબ શોધવાનો છે, ક્યુબ ફાઇન્ડ કરવાનો. તો આખો હું શું કરીશ? ક્યુબ લઈશ, બરાબર છે? હવે ક્યુબ કહીશ તો આપણને a + b આખાનો હોલ ક્યુબ વાળું ઇક્વેશન યાદ હોય તો ઈઝીલી ક્વેશ્ચન આવડે. a³ + b³ + 3ab બ્રેકેટમાં a + b આવું છે ઇક્વેશન, બરાબર છે? તો a³ એટલે x³ + 1/x³ + 3x * 1/x બ્રેકેટમાં x + 1/x x કટ થશે એટલે 3x + 1/x ની કિંમત કેટલી હતી? 7. તો એ મૂકી તો 7 તારી 21 પેલી બાજુ જશે એટલે x³ + 1/x³ બરાબર 21 ની બાજુ જશે તો 243 માંથી 243 માંથી, બરાબર છે? 243 માંથી આપણને 21 બાદ થશે તો x³ + 1/x³ એ શોધવાનું હતું. x ની 3 ઘાત + 1/x ની 3 ઘાત આપણને 222 આન્સર મળશે. કેટલો મળશે? 222, બરાબર છે? તો આ હતો 26 નંબરનો ક્વેશ્ચન. કયો હતો? 26 નંબરનો ક્વેશ્ચન. ઓકે, ત્યાર પછી આ 27 માં આ ઇક્વેશન આપ્યું છે. એ ઇક્વેશન ની અંદર એલિમિનેશન મેથડ કરવાની. એલિમિનેશન એટલે કે લોપની રીત કરવાની છે. કઈ રીત કરવાની? લોપ એટલે બંને સમીકરણમાં x અથવા y ને મલ્ટીપ્લાય કરવાના, ગુણવાના અને એ ગુણ્યા પછી, બરાબર છે, એ આપણે ગુણી દઈએ એટલે આપણને એના પરથી શું ખબર પડશે કે કયું કટ થાય છે. કટ કરવાનું, એકને એલિમિનેટ કરવાનો અને પછી x અને y ની વેલ્યુ ઈઝીલી આપણે શું કરી શકીએ? ફાઇન્ડ કરી શકીએ. તો ફર્સ્ટ ઇક્વેશન, સેકન્ડ ઇક્વેશન, હવે 2 અને 5 છે તો ફર્સ્ટ ઇક્વેશન ને 2 વડે મલ્ટીપ્લાય, સેકન્ડ ઇક્વેશન ને ફર્સ્ટ ઇક્વેશન ને 5 વડે ને સેકન્ડ ઇક્વેશન ને 2 વડે. એટલે પહેલાને 5 વડે અને બીજાને 2 વડે મારે શું કરવા પડશે? ગુણવા પડશે. તો 5 × 2 = 10, 10x, 5 × 3 = 15y અને 13 × 5 = 65 થશે. એ રીતના 5 × 2 = 10x - 7 × 14y = 11 × 2 = 22. હવે મારે કટ કરવું હોય, લોપ કરવો હોય તો મારે શું કરવું પડે? એની માટે મારે tan કટ થશે તો એની માટે સાઈન ચેન્જ કર તો બધાની કરવાની. પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ, માઈનસ છે તો પ્લસ. આ કટ થશે તો 15 ને 14 કેટલા થશે? 29 થશે. 29 = 87. 29 નીચે જશે તો y બરાબર આપણને 3 મળશે અને એ y બરાબર 3 જે આપણને મળ્યો, બરાબર છે, એ પહેલા ઇક્વેશનમાં આપણે મૂકી દઈશું. તો 2x + 3y = 13, y બરાબર 3 માં 3 તારી 9 પેલી બાજુ હશે એટલે x બરાબર 13 - 9, 13 - 9 એટલે 13 માંથી 9 જશે તો આપણને કેટલા મળશે? 4, બરાબર છે? અને 2 છેદમાં જશે તો 4 ના છેદમાં 2 એટલે કટ થશે તો 2. તો x બરાબર 2 અને y બરાબર 3 એટલો આપણને આન્સર શું થાય છે? મળે છે, બરાબર છે? ત્યાર પછી આપણે આગળ જોઈએ. બરાબર, હવે આ શોપકીપર કે છે, બરાબર છે? એક શોપકીપર છે. માર્ક્સ ઇઝ ગુડ 25%, બરાબર છે? કેટલા પર્સન્ટની વાત કરે છે? 25%. મોર ધેન કોસ્ટ પ્રાઇસ અલાઉડ, બરાબર છે? મોર ધેન કોસ્ટ પ્રાઇસ અલાઉડ or discount of 10%. Find the his gain or loss percentage. Okay, તો એ 28 નંબરના ક્વેશ્ચન. તો 28 નંબરના ક્વેશ્ચનનો આપણને આન્સર છે કે gain or loss, બરાબર છે? કે gain or loss percent
આપણને પહેલા ખબર નથી તો x plus x into y upon 100. તો increase use positive sign, decrease use negative. increase થશે એટલે positive sign, decrease થશે તો negative. તો x બરાબર 25% increase છે, 10% decrease છે એટલે y minus 10%. ઓકે, તો એની અંદર જે x અને y ની આગળ જે ફોર્મ્યુલા ઉપયોગ કરી એની અંદર સોલ્યુશન પોઝિટિવ ઇઝ ગેઇન. તો 25 plus minus 10, તો 25 into minus 10 upon 100 આની અંદર ઇક્વેશન માં મૂકીશું તો 25 minus 10 minus 250 upon 100. તો 25 minus 10 આનું કટ કરીશું એટલે 5 upon 2 રહેશે. 5 upon 2 રહેશે તો 25 minus 10 એટલે 25 પ્લસ કૌંસમાં minus 10 હતા પ્લસ આ જે ઇક્વેશન હતું ગેઇન કે લોસ ના પર્સન્ટ, બરાબર છે, એની અંદર આપણે શું કરી છે ખાલી કિંમત મૂકી છે, પણ એની અંદર એટલું કીધું છે કે ઇન્ક્રીઝ થાય તો પ્લસ આવે, ડિક્રીઝ થાય તો માઈનસ. તો 25% આપણે વધતા હતા, ક્વેશ્ચન ની અંદર હતું કે 25% શું થતા હતા, વધારો થતો હતો, બરાબર છે, ગુડ. અને 25% more than the cost price and discount 10%, discount 10% છે, બરાબર છે. તો એની પરથી આપણને ઇક્વેશન x plus y plus x into y 100, તો 25% પ્લસ છે x અને ડિસ્કાઉન્ટ મળે છે એટલે માઈનસ. તો એ જ કિંમત મૂકે તો 25 પ્લસ y બરાબર -10 પ્લસ 25 into -10 અને છેદમાં 100. તો 25 minus 10, 25 એટલે 250 upon 100. 250 ના છેદમાં 100 કટ થશે તો 5 ના છેદમાં 2 તો 25 minus 10, 5 ના છેદમાં 25 માં 10 હશે એટલે 15, 15 minus 5 ના છેદમાં 2, 25 minus 5 ના છેદમાં 2, 5 ના છેદમાં 2 થશે. તો આપણને જે મળશે 2.5 થશે એટલે 12.5 જેટલું મળશે. તો પોઝિટિવ મળે છે, વિલ પ્રોફિટ પોઝિટિવ મળે છે એટલે આપણે એને કોના તરીકે લઈ શકીએ, પ્રોફિટ તરીકે લઈ શકીએ. કોના તરીકે, પ્રોફિટ. તો 12.5% એનો શું છે, પ્રોફિટ છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે 29 પ્રમેય છે, થિયરમ છે, બરાબર છે. પ્રૂવ ધેટ ધ સમ ઓફ એંગલ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, બરાબર. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 180. એ આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું છે, બરાબર છે. તો એની અંદર આપણે જોઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, બરાબર. તો sum of the three angle is 180. તો ત્રિકોણ ABC માં આપણને given a triangle ABC, બરાબર છે. ટ્રાયેંગલ ABC આપણને ટ્રાયેંગલ ABC, ત્રિકોણ ABC આપણને આપેલો છે અને પ્રૂવ કરવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો, 180. તો a + b + c = 180. હવે એ જો સાબિત કરવાનું હોય મારે તો એની અંદર પહેલું હું BC ને પેરેલલ એક D મૂકીશ અને BC ને પેરેલલ જો D હું લાઈન દોરીશ તો D is parallel BC. તો AB એની અંદર જે D is parallel to BC તો AB is the transverse. હવે એની અંદર એંગલ B છે એ DAB થશે, ઓલ્ટરનેટ એંગલ જે B છે એ DAB. એટલે આ આખું આટલું આપણને શું મળે છે, Z. આ અને આ બંને એંગલ કેવા હશે, સરખા. એવી રીતે આ એંગલ અને આ બંને એંગલ પણ કેવા હશે, સરખા. બંને ઓલ્ટરનેટ એંગલ થશે. કયા થશે, ઓલ્ટરનેટ એંગલ, બરાબર છે. એટલે Z, Z એટલે યુગ્મ કોણ. ઇંગ્લિશમાં ઓલ્ટરનેટ કહેશે, ગુજરાતીમાં યુગ્મ કોણ બનાવશે. એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો હોય, આની અંદર આ ખૂણો અને આ ખૂણો કેવા હોય, સરખા. તો આની અંદર કીધું કે એંગલ B એ DAB છે, બરાબર. અને એંગલ C EAC છે, DAB, બરાબર છે. A આ B જેટલો અને C એ EAC જેટલો. તો એના પરથી
આપણને એટલું તો ખબર પડે બંને ઓલ્ટરનેટ એંગલ છે. ઓલ્ટરનેટ એંગલ હશે તો એના પરથી આપણને ખબર પડે ખૂણો P અને ખૂણો C એ DAB અને DAC છે બંને એ થશે. તો A બોથ સાઈડ બરાબર છે, બંને સાઈડ એ આપીશું આ બાજુ અને પેલી બાજુ. તો ટ્રાયેંગલ A પ્લસ ટ્રાયેંગલ B એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ B પ્લસ એંગલ ઓફ C. તો પેલા બાજુ A ને A તો હતા પરંતુ એંગલ A એડ કરીશું એટલે આખું થઈ જશે. તો આખો જે હશે બરાબર છે આખો ભાગ બનશે એ 180 નો બનશે. કેટલો બનશે? 180. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ટ્રાયેંગલ A પ્લસ ટ્રાયેંગલ B પ્લસ ટ્રાયેંગલ C ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. આપણે એકદમ ઈઝીલી છે બરાબર છે કે આની અંદર આ ખૂણો ને આ ખૂણો કેવા છે? સરખા. એટલે ખૂણો DAB પ્રૂવ ધેટ માં આટલું જ યાદ રાખવાનું છે કે DAB is equal to angle B અને આ બાજુ EAC is equal to angle C. બરાબર છે. તો બંને બાજુ એંગલ A શું કરવાનો છે? એડ કરવાનો. તો ત્રિકોણના આખું 180 થાય અને એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C બરાબર છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો જે સરવાળો છે એ ત્રિકોણના ત્રણેયના માપનો ખૂણાનો સરવાળો એ કેટલો થશે? 180 થશે. કેટલો થશે? 180. બરાબર. આ મેથેમેટિકલ મેં નીચે સમજાવ્યું છે પણ ઈઝીલી ખબર પડે એટલે બીજી વાર લખીને મેં શું કર્યું છે તમને સમજાવ્યું છે. બાકી આ એનો આખો આન્સર છે. કયા નંબરનો ક્વેશ્ચન હતો આ? 29 નંબરનો થિયરમ બરાબર છે જે આપણને શું કર્યું હતું? પૂછ્યું હતું. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે the upper part of the tree is broken by strong wind. એટલે કઈ એક ઝાડ છે એ ઝાડ બરાબર પવન આવવાથી શું આવવાથી? પવન આવવાથી એ શું થઈ જાય છે? પડી જાય છે. પવન આવવાથી આખું ઝાડ છે ઝાડની ઊંચાઈ પવન આવવાથી અહીંયાથી પડી જાય છે તો એની જે ટોચ છે એ અહીં આગળ ટચ થાય છે. તો આ બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે કે છે જો કે the upper part of the tree is broken strong wind the top of the tree touch make angle of 30 એટલે જે પડે છે જે જગ્યાએ 30 અંશનો ખૂણો બનાવે છે horizontal graph. the distance between them એટલે બંને વચ્ચેનો distance બરાબર છે આપણને 10 મીટર આપેલું છે. find the total height of the tree બરાબર છે. તો એ આપણે આની અંદર લઈએ કે 8 લઈશું બરાબર છે એકદમ ઈઝીલી થઈ જશે બરાબર છે. મેં 8 લઈને કરેલો છે પણ બંને ઈઝી છે તો મારે આખું જો શોધવું હશે તો આ બંનેનો શું કરવો પડશે? સરવાળો. શું કરવો પડશે મારે? એનો સરવાળો. ઓકે. તો અહીં આગળ પહેલું શું કરીશ? હું CB કરીશ. શું કરીશ? CB. તો CB માટે tan 30 લઈશ. શું લઈશ? tan 30. તો tan 30 is equal to CB upon AC. તો CB upon AC. તો CB upon AC tan 30 ની વેલ્યુ 1/√3 અને CB એવો લેવો અને આ થશે 8. તો CB upon 8 બરાબર 1/√3. CB is equal to 8/√3. CB is equal to શું થશે? 8/√3. જો 8/√3 થશે કોણ? CB મળે બરાબર. tan પરથી આપણને સામેનું મળ્યું. હવે આપણે આ શોધવું પડશે એટલે આનું માપ આના જેટલું થશે બરાબર. તો એની માટે cos 30 શું થશે? cos 30 is equal to શું થશે? AC upon AB બરાબર છે. AC upon AB બરાબર છે. cos 30 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો cos 30 ની વેલ્યુ √3/2 હતી બરાબર છે. √3/2 હોય તો
આપણને 8/ab √3/2 ab ઉપર જશે આ બાજુ છે તો 16/√3 તો ab નું જે માપ હશે એટલું પેલું થશે તો પેલું 16√3 અને પેલું 8√3 તો બંનેનો શું થશે સરવાળો તો 8 ના છેદમાં √3 16 ના છેદમાં તો √3 કોમન છે તો 16 ને 8 કેટલા થશે 24 થશે તો 24 ના છેદમાં √3 બરાબર છે 24 ના છેદમાં √3 નો શું કરીશું સળ સ્લેશ તો √3 થશે એટલે 3 તો 8 તરી 24 8 તરી 24 થશે તો 8√3 કેટલા હશે 8√3 તો લેન્થ ઓફ ટ્રી ઇઝ 8√3 મીટર આપણને શું થાય છે મળે છે બરાબર છે તો આ આપણે જોયો 13 નંબરનો ક્વેશ્ચન કયા નંબરનો ક્વેશ્ચન 30 નંબરનો ક્વેશ્ચન શું કર્યો આપણે જોયો બરાબર છે 30મા નંબરનો ક્વેશ્ચન આપણે શું કર્યો છે અહીંયા આગળ જોયો છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે આપણને 31 નંબરનો ક્વેશ્ચન છે 31 કે a card is drawn from well shuffled pack 52 એટલે જે પત્તા હોય ને એ પત્તા 52 પત્તા છે 52 પત્તાની અંદર એની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના આપણે શું કરવાની છે ફાઇન્ડ કરવાની છે બરાબર છે પ્રોબેબિલિટી રેડ કિંગ ની ફાઇન્ડ કરવાની છે કોની ફાઇન્ડ કરવાની છે રેડ કિંગ ની હવે જો મારે રેડ કિંગ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય બરાબર છે તો એની માટે મને ઇક્વેશન ખબર હોય એક ટોટલ એના બરાબર છે ટોટલ આઉટકમ બરાબર છે એ આપણી જોડે 52 છે ઓકે અને અહીં આગળ આપણને પ્રોબેબિલિટી એ ઇવેન્ટ એ એટલે કે ઘટના એ ઇવેન્ટ એ એટલે કે ઘટના એ જે શોધવાની હોય એ લખવાની કે પ્રોબેબિલિટી of getting એટલે કે રેડ કિંગ જે હોય રેડ કલરમાં બરાબર છે એ કિંગ એટલે કે બાદશાહ શોધવાનો છે તો p of a is equal આપણને ટોટલ આઉટકમ કેટલા છે 52 ટોટલ આઉટકમ કેટલા હશે 52 અને આપણને જે કીધું છે કે રેડ કિંગ તો કિંગ હોય 4 પરંતુ રેડ કિંગ કેટલા હોય 2 તો 26 તો p of a બરાબર 1/26 આ રીતના આન્સર મળે ઇવેન્ટ p કે પ્રોબેબિલિટી of getting Jack and black card बराबर Jack and black card तो Jack and black card है तो उसमें Jack अपने black card black कलर के कार्ड એટલે કે કાળા રંગના પત્તા આપણી જોડે 26 હશે કારણ કે સ્પેડમાં પણ અને બ્લેક પણ બ્લેક 26 અને જેક બીજા બે એટલે 26 ને 2 28 તો p of b બરાબર upon 52 ઉપર 28 તો આને 7 ચોક 28 13 ચોક 52 તો p of b બરાબર આન્સર 7 ના છેદમાં 13 આપણને જે આન્સર મળે છે એ કેટલો મળે છે 7 ના છેદમાં 13 કેટલો મળે છે 7 ના છેદમાં 13 બરાબર છે આપણને જે જવાબ મળ્યો એ 7 ના છેદમાં 13 તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 31 નો આ શું હતો આન્સર હતો બરાબર છે એકદમ ઈઝી છે સંભાવના શોધવાની છે બરાબર છે એના પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ બરાબર છે આગળના ક્વેશ્ચન તો એ આગળનો ક્વેશ્ચન જોઈએ કે ધ કોઓર્ડિનેટ બરાબર છે
કોઓર્ડિનેટ ઓફ વર્ટાઇસિસ ટ્રાયેંગલ ત્રિકોણ ABC ના ત્રણ શિરોબિંદુ આપેલા છે એનું સેન્ટ્રોઇડ સાઇડ ઓફ ધ ટ્રાયેંગલ અને સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે બરાબર છે એનું મારે જો સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવું હોય બરાબર ત્રણે ત્રણની લેન્થ ઓફ ધ લેન્થ સાઇડ ઓફ ધ ટ્રાયેંગલ જો લેન્થ મારે ફાઇન્ડ કરવી હોય બરાબર છે તો હમણાં જે જોયું એ પ્રમાણે બરાબર છે કે આપણે એની અંદર આપણને a ની વેલ્યુ a બરાબર 4 અને માઈનસ b બરાબર 11 અને 5 c બરાબર 6 અને 1 આવું છે તો AB ની લાઈન લેન્થ મારે જો ફાઇન્ડ કરવી હોય આ રીતના a b અને c છે તો AB માટે AB સ્ક્વેર x1 x2 4 11 નો સ્ક્વેર પ્લસ -3 -5 નો હોલ સ્ક્વેર બરાબર છે 4 11 માંથી 4 જશે તો 7 -7 નો વર્ગ બરાબર છે અને -8 નો વર્ગ એટલે 49 અને 64 9 ને 4 13 1 7 ને 4 AB સ્ક્વેર બરાબર AB બરાબર આપણને √113 આપણને શું થાય છે મળે છે તો આની બાજુનું માપ 113 મળશે એવી રીતના BC સાઈડ બાજુ જોડવાનું તો BC સ્ક્વેર x1 x2 એટલે 11 6 નો વર્ગ વત્તા 5 1 નો વર્ગ 11 6 નો વર્ગ એટલે 5 નો વર્ગ 5 1 નો વર્ગ એટલે 4 નો વર્ગ 5 નો વર્ગ થશે 25 4 નો વર્ગ થશે 16 બરાબર છે 6 અને 5 કરી ગયા 41 તો BC સ્ક્વેર બરાબર 41 તો BC બરાબર √41 તો આનું થશે √41 AC સ્ક્વેર A और C तो 4 6 નો સ્ક્વેર -3 -1 નો સ્ક્વેર તો 4 6 4 માંથી 6 જશે એટલે -2 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર -2 નો વર્ગ 4 નો વર્ગ 60 એટલે થશે 20 બરાબર છે તો AC સ્ક્વેર 20 થશે તો AC બરાબર સ્ક્વેર રૂટ 20 ને છૂટાવો 5 ચોક 20 4 નું થશે તો AC બરાબર 2√5 AC નું માપ થશે 2√5 ઓકે તો આ બધી બાજુઓના માપ મળ્યા શું મળ્યા બાજુ જે સાઈડ ફાઇન્ડ કરવાની હતી એમ બરાબર છે કયા નંબરનો ક્વેશ્ચન હતો 32 આ આપણને બાજુના માપ મળ્યા કોના મળ્યા બાજુના અને ત્યાર પછી એ ક્વેશ્ચન ની અંદર 32 માં આપણને એવું કીધું છે કે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરો શું ફાઇન્ડ કરો સેન્ટ્રોઇડ તો સેન્ટ્રોઇડ આપણે ફાઇન્ડ કરવા માટે બરાબર છે શું ફાઇન્ડ કરવા માટે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવા માટે આપણે એને જોઈ તો એ સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવું હોય બરાબર તો 3 એ 3 નો મારે ટ્રાયેંગલ ABC આપેલા છે 3 એ 3 નો શું કરવાનો સરળ સેન્ટ્રોઇડનું સૂત્ર છે x1 x2 x3 y3 y1 y2 y3 y3 તો અહીં 4 11 અને 6 4 11 6 upon 3 -3 5 અને 1 -3 5 અને 1 3 નો સરળ ભાગ્યા 3 તો 21 ના છેદમાં 3 3 ના છેદમાં 7 તારીખ 21 ને 3 તો એનો સેન્ટ્રોઇડ 7 અને 1 શું થાય છે મળે છે આ બંને જે આગળ જે શોધ્યું એને આ બંને આપણને 32 નંબરનો ક્વેશ્ચન છે કયા નંબરનો ક્વેશ્ચન છે 32 નંબરનો ક્વેશ્ચન પેલું આગળ સમજાયું જે આપણે બધાની બાજુઓ શોધી સાઈડ શોધી ગણીને અંતર સૂત્રનો ઉપયોગ કરે એ પણ 32 માનો જવાબ છે અને આ પણ 32 માનો જવાબ હતો હવે 33 નંબરનો ક્વેશ્ચન જોવાનો છે 33 નંબરનો ક્વેશ્ચન તો 33 નંબરના ક્વેશ્ચનની અંદર 33 નંબરના ક્વેશ્ચનમાં આપણને આ રીતના એ આપેલી છે બરાબર છે
ક્લાસ અને નીચે ફ્રીક્વન્સી આપેલી છે. એના બદલે આપણે મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરવાનો. શું ફાઇન્ડ કરવાનું? મધ્યક ફાઇન્ડ કરવા માટે બરાબર કોઈ પણ રીત હું શું કરીશ? ઉપયોગ કરીશ. બરાબર છે. તો ક્લાસ 100 થી 200, 200 થી 300, 300 થી 400 બરાબર છે. આ રીતનું આપણને શું કરેલું છે? આપેલું 300 થી 400, 400 થી 500, 500 થી 600 700. fi પણ આપેલું હતું, પરંતુ xi તો આ બંનેના વચ્ચેનું 100 અને 200 સરવાળો કરી ભાગ્યા 2 કરીશું તો 150 બરાબર. 200 અને 300 વચ્ચેનું 250, 300 અને 400 વચ્ચેનું 350, 450, 400 અને 500 વચ્ચે 450, 500 ને 600 વચ્ચે 550 અને 100 અને 700 સરવાળો ભાગ્યા 2 કરીશું એટલે 600. તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીશું એટલે xi મળશે. તો di શોધવું હોય તો xi a એટલે ધારેલો મધ્યક. તો ધારવાનો કેવી રીતના? ઉપરથી ને નીચેથી બંને. xi માં જોવાનું ઉપરથી જોવાનું નીચેથી જોવાનું. એ બંનેની અંદર વચ્ચે આવતું હોય તો વચ્ચે, ન આવતું હોય તો ઉપરનું લઈ લે. એટલે 350 છે. કેટલા છે? 350. તો xi આપણને આ છે એમાંથી a શું કરવાના? માઈનસ. a ફિક્સ હશે 150 માંથી 350 જશે તો આપણને 200 માઈનસ 200 રહેશે. 250 માંથી 350 જશે તો માઈનસ 100 રહેશે. 350 માંથી 350 જશે તો 0 રહેશે. 450 માંથી 350 જશે એટલે 100 રહેશે. 550 માંથી 350 જશે એટલે 200 રહેશે. 650 માંથી 350 જશે એટલે કેટલા રહેશે? 300 રહેશે. ઓકે. તો આ આપણને di મળ્યો xi માઈનસ અને ui બરાબર કોના બરાબર? ui બરાબર. તો ui બરાબર જો xi માઈનસ a upon h હશે. h એટલે આનો ડિફરન્સ આપણને 100 છે તો 100 વડે એને ભાગીશ. માઈનસ 200 ભાગ્યા 100 એટલે માઈનસ 2. 100 ભાગ્યા 100 તો માઈનસ 1. 0 100 upon 100 તો 1 2 100 200 upon 100 એટલે 2 અને 300 upon 100 એટલે 3. તો આ રીતના fi અને ui નો મારે શું કરવો પડે? ગુણાકાર. 3 દુ 6 5 એકા 5 8 ગુણ્યા 0 6 એકા 6 5 દુ 10 3 તારી 9. ઓકે. તો 6 અને 5 કેટલા થશે? 11. 11 થશે એટલે માઈનસ 11 થાય છે. કેટલા થાય છે? માઈનસ 11. ને એ માઈનસ 11 થશે તો આપણે 6 ને 5 11 એટલે માઈનસ 11. 10 ને 6 16, 16 ને 9 કેટલા થશે? 25. 25 અને માઈનસ 11 કેટલા? 25 અને માઈનસ 11 તો માઈનસ 14 રહેશે. સિગ્મા fi શોધવા પડશે. તો આનો જે સરવાળો છે એ 30 થાય છે. તો હું સ્ટેપ ડિવિઝન વાળી મેથડ મીન શોધવા માટે સ્ટેપ ડિવિઝન વાળી મેથડ કરીશ. તો xi બરાબર a સિગ્મા fi ui upon સિગ્મા fi into h બરાબર છે. તો a બરાબર 350, સિગ્મા fi ui 14 મળે, સિગ્મા fi 30 મળે અને h બરાબર 100. કટ કરીશું તો 350 140 ના છેદમાં 140 ના છેદમાં 3 હશે તો 46.6 મળશે. એનો સરવાળો કરીશ તો આપણને જે મીન મળવાનો છે એ મીન x બાર બરાબર 396.6 બરાબર છે. આપણને કેટલો મળે છે? 396.6. એ શું મળે છે આપણને? મીન એટલે કે આપણને મધ્ય એ આપણને એટલો મળે છે. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે two side is triangle. Triangle ની બે સાઈડ અનઇક્વલ છે. Prove that the longer side has the greater opposite. એની longer એના opposite કરતા greater કે વધારે હોવી જોઈએ. બરાબર છે. તો એની માટે બરાબર આપણે જોઈએ તો ટ્રાયેંગલ ABC લીધું છે. B માંથી મેં લાઈન દોરી. એ AC ને ક્યાં છેદે છે? D માં. બરાબર છે. આ આપણને કાનો કોલોકેશન છે 34. કાનો કોલોકેશન છે 34. ઓકે. બરાબર છે. 34 નંબરનો ક્વેશ્ચન. બરાબર છે. આન્સર નંબર 34. તો એની ઓપોઝિટ સાઈડ એટલે મોટી કે નાની એ રીતના બતાવવાનું છે. તો AC મોટી છે AB કરતા. AB કરતા AC કેવી છે? મોટી. AC ગ્રેટર ધેન AB. અને એની A મોટી તો છે પરંતુ D પોઈન્ટ એ AC પર માર્ક કર્યો તો AB અને AD બંનેનું માપ કેવું હશે? સેમ હશે. અને BD ને જોઈન્ટ કરીશ તો ABD ટ્રાયેંગલ ની અંદર AB અને AD શું છે? સેમ. તો એની સામેનો એંગલ ABD અને ADB બંને ઓપોઝિટ એંગલ છે. ઓપોઝિટ સાઈડના ઓપોઝિટ એંગલ બરાબર. સાઈડના સામેના જે બાજુ હોય એના સામેના ખૂણા સરખા. જે બાજુ સરખી એના સામેના ખૂણા AB ને AD સરખા તો AB માટે સામેનો ખૂણો D
અને AD માટે સામેનો ખૂણો B. બરાબર છે, એ બંને સરખા છે તો ABD અને ADB બંને કેવા છે સરખા. તો એની અંદર જે AD અને B એ એક્સટીરિયર એંગલ છે કોનો BCD. BCD નો એ કેવો છે એક્સટીરિયર એંગલ એટલે બહારનો એંગલ. તો ખૂણો જો ADB જો મોટો હોય કોના કરતા ACB કરતા, કોના કરતા ACB કરતા મોટો હોય બરાબર છે તો ADB is greater than ACB. ADB is greater than ACB. બરાબર છે, ACB શું થશે એના કરતા મોટો D. તો ABD is greater than ACB એટલે B એ C કરતા કેવો હશે મોટો. તો એના પરથી કહીશું કે ABC અને આ બાજુથી ABD બરાબર છે, ABC મોટો છે ABD કરતા બરાબર છે. તો ABC એ ACB કરતા કેવો હશે મોટો હશે બરાબર છે. ABC કરતા ACB કેવો હશે મોટો. તો longer side is AC is greater than angle of ABC opposite it then prove. Okay, તો આપણને આ ઈઝીલી એના સામેના ઓપોઝિટ એ શું થઈ જાય છે મળી જાય છે. જો બીજી વાત સમજીએ આને. અહીંયા આગળ આપણને એવું કીધું કે AC મોટી છે AB કરતા. હવે એની અંદર AC ઉપર D પોઈન્ટ હું લઈશ તો AB ને AD નું માપ કેવું થશે સેમ થશે. તો BD ને હું જોઈન્ટ કરીશ તો આ ABD છે એમાં AB નું માપ અને AD નું માપ આ બંને શું લીધા સેમ લીધા. તો જે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા. તો આ બે બાજુ સરખી તો આનો સામેનો ખૂણો D થાય એટલે ADB અને આનો સામેનો ખૂણો B થાય એટલે ABD. તો ADB અને ABD એ બંને કેવા છે ઓપોઝિટ ઇક્વલ સાઈડ. તો એનો જે ADB એક્સટીરિયર એંગલ છે BCD ના એ આ D ખૂણો છે એ BCD નો કેવો છે બહારનો ખૂણો છે. તો એની માટે હું કહું કે ADB આ જે D ખૂણો એ ACB એના કરતા કેવો હશે મોટો બરાબર છે. ADB આ D છે એ ACB C કરતા D કેવો છે મોટો કે છે. પછી એ નંબર પરથી ABD બરાબર છે ABD greater than ACB એટલે ABD મોટો છે કોના કરતા ACB કરતા બરાબર છે. બંનેમાં ACB કરતા શું છે મોટા. તો એ બંનેને શું કરે છે એ લોકો બરાબર છે. તો એના પરથી લખશે કે ABC is greater than ABD બરાબર છે. પેલાનો ABC મોટો છે બરાબર છે કોના કરતા ABD કરતા. ABD નાનો છે ABC કેવો છે મોટો છે. તેના પરથી કહેશે કે ABC મોટો અને ACB નાનો બરાબર છે એ નાનો થઈ જાય છે. એકદમ ઈઝી છે બરાબર છે. તો તમને ખબર પડી જાય. ઓકે બરાબર. એની પછી આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે બરાબર છે. $35 નંબરનો ક્વેશ્ચન 35 નંબરનો ક્વેશ્ચન છે. તો એની અંદર the sum of the digit two digit number 30 બે ડિજિટ ના નંબરનું 13 છે અને sum of their square is 89 બરાબર છે. તો એની અંદર એનો સ્ક્વેર કેટલો છે 89 છે બરાબર છે. સ્ક્વેર જો એનો 89 હોય બરાબર છે તો એના પરથી આપણને અહીંયા આગળ દર્શાવશે કે એનો ટુ ડિજિટ જે ખરા એનો જે સમ છે શું છે સમ એ સરવાળો 13 છે. તો અહીં આપણે સપોઝ કરીએ કે ટેન્સ પ્લેસ ડિજિટ x અને યુનિટ પ્લેસ ડિજિટ y એટલે દશકનો અંક x છે એકમનો અંક y છે. તો બંનેનો સરવાળો 13 છે તો x y = 13 એ પહેલું સમીકરણ. અને બીજું બંનેના વર્ગોનો સરવાળો એટલે x2 + y2 = 89 બરાબર છે. x2 + y2 = શું થશે 89. હવે બંનેનો સ્ક્વેર છે તો આખો હોલ સ્ક્વેર થાય બરાબર છે. તો x + y આખાનો હોલ સ્ક્વેર કરો પહેલા ઇક્વેશન માટે. x + y નો હોલ સ્ક્વેર = 13. તો x2 + 2xy + y2 = 169
તો x² + y² 89 હતા તો આ બાજુ આવશે તો 2xy = 169 - 89 169 માટે 89 થશે xy બરાબર મને કેટલા મળે છે 40 મળે છે અને xy બરાબર જો 40 મળતા હોય તો x - y નો હોલ સ્ક્વેર જેનો ડિફરન્સ લે તો x² - 2xy + y² તો 89 - 80 તો કેટલા થશે 9 થશે કેટલા થશે 9 તો x - y નો હોલ સ્ક્વેર કેટલો આવે છે 9 આવે છે બરાબર છે તો x - y બરાબર કેટલા થશે 3 હવે x + y બરાબર આપણને 13 મળતા હતા અને x - y બરાબર આપણને 3 મળે છે તો બંનેનું કેલ્ક્યુલેશન કરીશ બરાબર છે તો y શું થશે કટ થશે બંને વચ્ચે એલિમિનેશન મેથડ કરીશ બરાબર છે લોપની રીત કરીશ પહેલું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ x + y બરાબર થાય ને x - y બરાબર 3 તો y કટ થાય તો x 2x થશે અને 13 ને 3 કેટલા થશે 16 તો 2x બરાબર 16 તો x બરાબર 8 થશે અને x બરાબર 8 ની કિંમત હું આની અંદર મૂકીશ બરાબર છે તો પહેલી વેલ્યુ હશે એટલે y બરાબર આપણને કેટલા મળે છે 5 મળે છે તો આપણને એ જે નંબર માંગ્યો તો બરાબર છે તો 10th પ્લેસ બરાબર છે દશક નો 8 એકમ નો 5 તો આપણને એ જે નંબર છે એ 85 એટલે કે 85 મળે છે ઓકે ત્યાર પછી આપણે 36 નંબરનો ક્વેશ્ચન જોઈએ બરાબર છે 36મા નંબરનો ક્વેશ્ચન તો 36મા નંબરના ક્વેશ્ચનમાં આપણને શું સમજાવે છે કે find the slant height of the right circular cone volume is 12936 radius of the base is 21 cm also find the total surface area બરાબર છે એનું સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે શોધવાનું છે તો એ જો મારે શોધવું હોય બરાબર છે તો અહીંયા આપણને વોલ્યુમ કોણ the radius of the base cone is 21 cm છે તો વોલ્યુમ આપણને 12936 સ્લેન્ટની હાઈટ છે એ 1 આપી છે તો ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવો હોય મારે શું કરવો હોય ટોટલ સરફેસ એરિયા તો પાઈ અને 21 એ આપણને રેડિયસ આપી છે બેઝ ઓફ કોઇન અને 21 અને 35 બરાબર છે એ બંનેનું આપણે કરીશું તો 22/7 તો 7 3 are 21 તો એક કટ થઈ જશે આ બંનેનો સરવાળો થશે 56 થશે બરાબર છે પાઈ r અને r1 r2 એવું થશે તો r1 તો 21 35 તો એની અંદર થશે 22 × 3 × 56 તો 36 96 સેમી આપણને એની ટોટલ સરફેસ એરિયા આપણને શું થઈ જાય છે મળી જાય છે ટોટલ સરફેસ એરિયા ઓફ ધ કોન બરાબર છે એ ટોટલ સરફેસ એરિયાનો આપણને 3696 સેમી આપણને શું થઈ જાય છે મળી જાય છે બરાબર છે ફાઇન્ડ ધ સ્લેન્ટ હાઈટ એન્ડ એ રીતના આપણને કીધું તો એ આપણને અહીં આન્સર 3696 શું થાય છે મળી જાય છે તો આ કયો ક્વેશ્ચન હતો 36મા નંબરનો ક્વેશ્ચન હતો બરાબર છે તો અહીં આગળ આપણને મેથ્સ નું બરાબર છે મેથ્સ નું એપ્રિલ 2017 બરાબર છે એપ્રિલ 2017 નું પેપર સોલ્યુશન અહીંયા આગળ તમારું શું થાય છે ફિનિશ થાય છે